ગુડ મોર્નિંગ. આવી ગયા ભવનાથ મંદિર. આપણે દર્શન કરીને હવે સોમનાથ જવા રવાના થઈએ. જોઈ લો મંદિર. કાલે રાત્રે આપણા ધર્મશાળાની અંદર રોકાયા હતા. જોઈ લો. સાયકલ અહીંયા મૂકી દીધી હતી. સામાન બધો પેક થઈ ગયો છે. અને અહીંયા રોકાયા હતા. લાઈટ સાયકલ તૈયાર કરીને બહાર લાવી દીધી. ગિરનારનો અહીંયાથી મસ્ત વ્યૂ આવે. ધર્મશાળાની અંદર આપણે રોકાયા હતા. આવી ગયા અત્યારે દામોદર કુંડની અંદર. જોઈ લો. અત્યારે તો પાણી વધારે નહીં, પણ ચોમાસાની અંદર આખો કુંડ ઉભરાઈ જાય. આખું બધું પાણી થઈ જાય. ગિરનાર પર્વતના ઉપરથી બધું પાણી આવે એટલે. દામોદર કુંડની અંદર એક અહીંયા પ્રાચીન પીપળો છે. કહેવામાં એવું આવે છે કે તમે અહીંયા પાણી રેડો તો તમારા પૂર્વજોને પાણી પહોંચી જાય. જો આ છે પીપળો. બતાવી દો. સોમનાથ હવે અહીંથી 30 કિલોમીટર બાકી હવે એક ગળું કરીને ગામ આવ્યું હાઈવે પર. આખા રસ્તા પર કોઈ ગામ જ નહોતા. ખાસ કરીને ગામ આવ્યા પણ અંદરની બાજુ હતા. એમ રસ્તા પર તો કોઈ હતું નહીં. દુકાનો બી એટલી બધી નથી આ રોડ ઉપર. કંઈ બતાવવા એવું બી નહોતું. હવે એક ગામ આવ્યું ખાલી કે જે પ્રોપર હાઈવે પર છે, આમ ગળું કરીને. અને અહીંયા બધા નાળિયેરીના ઝાડ છે. જોઈ લો. બસ સાંજ થવા જ આવી. હવે નીકળીએ. હવે 8-9 વાગતા સોમનાથ પહોંચી જઈએ. સોમનાથ 25 કિલોમીટર જેવું બાકી. હવે થોડો રેસ્ટ લેવા ઊભા રહ્યા પાછળ. અહીંયા બધા નાળિયેરીના બગીચા છે. જો ઓમ નમઃ શિવાય. તો આપણે આવી ગયા સોમનાથનું જે જૂનું મંદિર છે પહેલાંનું, ત્યાં દર્શન કરવા. પછી નવા મંદિરે જઈશું. હાલ જોઈ લો જૂનું મંદિર. આ છે જૂનું મંદિર. આવવાનો રસ્તો છે જૂના મંદિરમાં. જય જય ભોલે બાબા ભંડારી, જય મહાદેવ બાબા. જૂના મંદિરથી નીકળી નવા મંદિર બાજુ જઈએ. જો આ છે જવાનો અંદરનો રસ્તો. દર્શન કરી દીધા. હવે દર્શન કરીને બહાર આવી ગયા. સોમનાથ મંદિરના દર્શન કરીને આવી ગયા. હવે અહીંયા ડોર્મેટરીનો રૂમ લીધો હતો જે, એની અંદર એ બુક કરાવવાનું હતું, તો એ કરાવી દીધું. એટલે આજનો દિવસ રહેવા થાય. આજે આપણે ત્રિવેણી સંગમ પછી બાણગંગાને બધું ફરવાનું છે. તો એ લો રૂમ બતાવો તમને. અહીંયા ઉપર મળે તો જઈએ આપણે ત્રિવેણી સંગમ જોવા. જે લગભગ અહીંયાથી 1 કિલોમીટર દૂર બતાવે છે. મારે છે ત્યાં લગભગ 150 રૂપિયા જમા કરાવવાના હોય છે. પહેલાં 150 રૂપિયા આજુબાજુ પ્રાઇઝ હોય છે રહેવાની.
ત્યાં તમને રૂમ નહીં મળતો, ખાલી બેડ જ આપે સુવા માટે. ચાર્જિંગની એવી સુવિધા મળી રહે અને વોશરૂમને એ બધું મળી રહે છે. બાકી રૂમ ત્યાં નહીં આપતા. રૂમ લેવા તો તમારા ધર્મશાળાની અંદર 400 થી 500 આજુબાજુ મળી રહેશે. ત્રણેય સંઘમાં આવી ગયા આપણા જોઈ લો. भैया भैया इस तरफ आ जाओ। मैं ये क्यों नाम ठीक अच्छा सुनिए भूमि તો આપણે આવી ગયા હતા અહીંયા સૂર્યકુંડે. સૂર્ય મંદિરની સાઈડમાં જવાનો રસ્તો છે સૂર્યકુંડે, અને ત્યાં જ બાજુમાં પાંડવોની ગુફા છે. આ છે સૂર્યકુંડ. છે 5 પાંડવ ગુફા. આપણે આવી ગયા રામ મંદિરની અંદર સોમનાથમાં. આ છે લક્ષ્મીનારાયણ મંદિર. સમુદ્ર દર્શન જોવા આવી ગયા. જોઈ લો, ટિકિટમાં 5 રૂપિયા છે પર પર્સન. ફાઇનલી આપણે આવી ગયા સોમનાથના દરિયા કિનારે. જોઈ લો, અહીં આવવાની એન્ટ્રી ફી 5 રૂપિયા લે. તમારે સ્નોર્કલિંગ કરવી હોય તો એના અલગ. નાના છોકરા માટે કોઈ ફીસ નહીં હોય આવવા માટે. બાકી અહીંયા તમારે ઘોડેસવારી કે ઊંટિયા પર બેસવું હોય તો એના બી અલગથી એમની ફીસ નક્કી કરેલી છે, એ પ્રમાણે લેશે. બી આપણે ઘોડા પર બેસવાનું. કેટલી પ્રાઇસ? 100 રૂપિયા ઘોડા પર બેસવાના. હેલ્મેટ વાળો. સોમનાથ મંદિરનો આટલાથી મસ્ત વ્યૂ આવો જો પૂરેપૂરો. આપણે આવી ગયા સોમનાથ મંદિરથી લગભગ 4 કિલોમીટર જેવું દૂર છે બાણગંગા. જો આખું શિવલિંગ અત્યારે પાણીમાં જતું રહ્યું. આમ પાણી ઓછું થાય એટલે તમે શિવલિંગના દર્શન કરી શકો.
નામ છે બાણગંગા. અહીંયા જે બે શિવલિંગ આવેલા છે એ બંને શિવલિંગ સ્વયંભૂ માનવામાં આવે છે જોઈ દ્વારે. એવું કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ બાણ માર્યું હતું એ પહેલા એને આ જગ્યાએ આવીને ભગવાન શિવની પૂજા કરી હતી, આ બદલે શિવલિંગની, અને અહીંયા સ્નાન પણ કર્યું. તો અહીંયા બધા આ રીતે નાવડીઓ બને છે. સોમનાથની અંદર તમે આવો તો જૂનું મંદિર છે એની એક્ઝેક્ટ સામે છે સોમનાથનું અનુક્ષેત્ર. ત્યાં તમને પ્રસાદી મળી રહે. પ્રસાદીમાં જો રોટલી છે, 2 શાક છે, શીરું છે અને દાળ ભાત છે, આટલું મળી રહે છે. સ્વાદ પણ સારો હોય છે.